ચાલી રહી છે, કારણ કે દુનિયાનો સપોર્ટ ભારતની સાથે છે, દુનિયા ભારતની સાથે ઊભી છે, પછી એ કોઈ પણ દેશ કેમ ના હોય, આતંકવાદ સામે લડવા માટે ખભાથી ખભો મિલાવીને ભારતની સાથે દુનિયા ઊભી છે, કારણ કે લોકો જાણે છે કે આતંકવાદનો ખાત્મો ભારતે જે રીતે ભૂતકાળમાં બોલાવ્યો છે એ કદાચ બીજું કોઈ દેશ કરી શકે કે કેમ. કેટલાક ગણ્યા ગાંઠ્યા મુઠ્ઠીભર દેશો છે જે આતંકની સામે આટલી મજબૂતાઈથી લડ્યા છે. ઉરીમાં જે થયું એ પછી સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામા પછી એર સ્ટ્રાઇક, પાકિસ્તાન પીઓકેમાં ઘૂસીને, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓને કચડીને માર્યા છે, એમને બોમ્બથી ઉડાડીને માર્યા છે, રોકેટ લોન્ચરથી માર્યા છે, અને આપણા સૈનિકોએ એમના ગળા કાપીને માર્યા છે. અને એટલે જ પાકિસ્તાનમાં અત્યારે ભય અને ફફડાટ છે. અને કેવો ભય, કેવો ફફડાટ, કેવું ધ્રુજી રહ્યું છે પાકિસ્તાન, અને શું હવાતિયા મારી રહ્યું છે, પિનાકભાઈ પાસેથી જાણીએ. નુપુર, બિલકુલ જ્યાર સુધી જે ભારતીય સેનાની એક્શન માટેની વાત છે ને, તો સ્વાભાવિકપણે તમે જે રીતે કીધું એ રીતે ભારતીય સેના અત્યારે બિલકુલ ઝીરો ટોલરન્સ જે છે એની પર કામ કરી રહી છે. અને અત્યારે સૌથી મહત્વનું જે એલિમિનેશન નું જો ઓપરેશન છે એ પીઓકેમાં જે 7 લોન્ચ પેડ છે, એમાં ખાસ કરીને જે સરદારી છે, લીપા, ઝુરા, દુધનીલાલ, કેર અને સારદી, આ એવી જગ્યા છે પીઓકેમાં કે જ્યાં સૌથી વધારે આતંકવાદીઓને પનાહ આપવામાં આવી રહી છે, આતંકવાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને આતંકવાદીઓને ત્યાંથી જ ભારતમાં ઘુસાડવામાં આવતા હતા. અને એ પૈકીના જ કેટલાક જે ઘૂસેલા આતંકવાદીઓ છે તો એ હુમલો કરવા માટે પણ સક્ષમ રહ્યા. આજે જે પ્રકારે જે ચાઇનીઝ જે સિસ્ટમ છે, ખાસ કરીને સેટેલાઇટ, એનો પણ ખુલાસો થયો છે. સાથે સાથે જે આર્મ્સ છે એનો પણ ખુલાસો થયો છે કે પાકિસ્તાન બનાવટની સાથે સાથે કેવી રીતે એની પર અસરો અત્યારે એની સીધી અત્યારે ભારતની પર પણ દેખાઈ રહી છે એ સૈન્ય દ્વારા. ભારતે એટલા માટે જ આતંકવાદીઓનું ગળું દબાવવા માટે બિલકુલ એક ટેકનિક એ જ યુઝ કરી રહી છે અત્યારે કે પીઓકેમાં જે આ 7 લોન્ચ પેડ છે એને બિલકુલ એને ટાર્ગેટ પર લીધા છે. અને એનાથી જે ફફડાટ જે ફેલાયો છે એની સીધી અસર એ રહી છે અત્યારે કે જે પાકિસ્તાન સેના છે એ પાકિસ્તાન સેના પોતાના જે ફાઇટર જેટ છે એમાંથી આતંકવાદીઓને ત્યાંથી ખસેડી રહી છે, કે જેથી કરીને જે ભૂતકાળમાં જ્યારે પણ બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી એ સમયગાળા દરમિયાન સૌથી વધારે 500 કરતાં વધારે જે આતંકવાદીઓનો એક સાથે સફાયો થઈ ગયો હતો, એ અત્યારના તબક્કે જેશ હોય કે લશ્કરે તૈયબા હોય કે એની સાથેના જેટલા બી જે સંકળાયેલા જે નાના જે એટલા પણ સ્લીપર સેલ છે એને પોસાય એવું નથી. અને એટલા માટેને ભારતીય સેનાથી જ ડરીને એક આ તબક્કાની જે અત્યારે જે કાર્યવાહી છે એ ભારતીય સેના કરી રહી છે. પાકિસ્તાન એની નાજાયઝ ઓલાદોને અત્યારે બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે, પણ પાકિસ્તાન બચીને જશે ક્યાં? બકરા કબ તક અપની ખેર મનાએગા, એ સ્વાભાવિક વાત છે ને, કારણ કે